એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ છે, ત્યાં જઈશું સીધા લાઈવ. તો આજે માહિતી મળી હતી એ મુજબ લગભગ 15 અને 16 એની નાઇટ અને મોર્નિંગ સુધીમાં એક સ્પીડ બોટમાં ડિલિવરી થવાની છે એ બાતમી મળી હતી. એ બાતમી આધારે એક ટીમ બનાવવામાં આવેલી જેનો નેતૃત્વ એસપી કે સિદ્ધાર્થ કરતા હતા. એની સાથે સાથે ડીવાયએસપી એસએલ ચૌધરી, ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય, ડીવાયએસપી વિરજીત પરમાર, પીઆઈ એસ ચાવડા, વીએન ભરવાડ અને પીએસઆઈ એસઆર ચાવડા, આ લોકોની એક ટીમ બનાવવામાં આવેલી. આ ઇનપુટને થોડુંક વધારે વેરીફાઈ કરવામાં પણ આવેલો અને કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી. એ બાતમી આધારે કોસ્ટગાર્ડના જે અવેલેબલ શિપ્સ હતા એમાં કોસ્ટગાર્ડની અને એટીએસની ટીમ બંને રવાના થઈ અને જે બાતમીવાળી જગ્યા છે એના ઉપર લગભગ સતત લાંબા સમય સુધી થોડો વોચ રાખવામાં આવેલો અને એક શંકાસ્પદ, કારણ કે એ એરિયામાં થોડી ફિશિંગ ઓછી થાય છે, તો એક નાની સ્પીડ બોટ ત્યાં જોવા મળી. બહુ નાઇટનો ટાઈમ હોય, પિચ ડાર્ક હોય, કોસ્ટગાર્ડની બોટ દ્વારા એને ચેસ કરવામાં આવેલો અને એ બોટને પકડી પાડવામાં આવેલો. એમાંથી 2 માણસો મળી આવેલા, જે કે અબ્દુલ મજીદ સન ઓફ ઇસ્માઇલ રહે ચાવર કોનાર અને બીજો પણ અબ્દુલ સત્તાર સન ઓફ કાદરબક્ષ રહે ચાવર કોનાર, ઈરાનના બંને રહેવાસી છે. આ પર્ટિક્યુલર કેસમાં સરપ્રાઇઝિંગ આ છે કે જનરલી આપણા કેસીસમાં બહુ રેર હોય છે કે બહુ સ્પીડ બોટ ઈરાનથી અહીંયા સુધી આવતી હોય. જનરલી એક મોટી બોટ આવતી હોય છે, એમાં એ સિમ્પલ ઇન્જિન લગાવીને બહુ સ્પીડથી એ લોકો ચાલી શકે. બોટની સાઇઝ ઓછી હોય, નાની હોય છે અને એમાં ઓબીએમ જે ઇન્જિન હોય બહાર લાગતો હોય, જેનાથી બહુ તરત જ એ બહુ તેજ સ્પીડ પકડી લે છે. એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે. 203 પેકેટમાં જે કેમિકલ છે, એક વ્હાઇટ કલરનો પાવડર જેવો છે, જેને હાલમાં જસ્ટ બોટ અમારી જેટી ઉપર આવી છે, એનો એનાલિસિસ ચાલુ છે. એફએસએલ ત્યાં પહોંચી ગઈ છે. પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો, તો એને આગળ જે એફએસએલમાં મોકલવાની કામગીરી ચાલુ છે અને એના વિરુદ્ધમાં બંને વિરુદ્ધમાં એફઆઈઆર લેવાની કામગીરી ચાલુ છે. એ બાબતે આ બંનેનો અમે એની પાસેથી એક ફોન મળ્યો છે, એ આપણે બતાવવા માંગીએ છીએ અને ફોનની અંદર થોડો ઘણો ડેટા છે જેના આધારે અમને એમાં થોડી આગળ મળશે એમ અમને લાગે છે. એની પહેલા કોઈ વખત આવ્યા છે? નહીં, એ આપ જાણો છો દર વખતે થોડીક આ લોકો સાથે શરૂઆતમાં તકલીફ હોય છે કે એ લોકો બલુચી લેંગ્વેજ યુઝ કરતા હોય છે, તો સ્ટાર્ટિંગ કમ્યુનિકેશન એસ્ટેબ્લિશ થવામાં થોડોક ટાઈમ લાગતો હોય છે. એ લોકોએ જે રીતે સ્પીડ બોટમાં અહીંયા સુધી આવ્યા છે તો એ વધારે ડેરિંગ કહેવાય, કારણ કે નાની બોટમાં 2 લોકો જ એટલી દૂર આવવાના એ થોડો રેર હોય છે. તો એ લોકોની હિસ્ટ્રી હશે એવું અમારો પ્રાથમિક રીતે માનવાનું છે. લોકલ અમને અમારી જે ઇન્ફોર્મેશન છે એમાં પંજાબથી કોઈ માણસે ડિલિવરી લેવાનો હતો. આ જે ડિલિવરી છે એના માટે અમારે પંજાબમાં થોડા ઘણા જે શંકાસ્પદ લોકો છે આની ચેકિંગ પણ ચાલુ છે, પરંતુ આપ જાણો છો કે નાર્કોટિક્સના કેસીસ હોય યા એવા કોઈ પણ કેસીસ હોય એમાં પોઝિશન અને એવિડન્સ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, તો એના ઉપર અમે કામગીરી કરશું અને ફોલોઅપ ક્યાંય હશે તો આપણે એ લગભગ પરમ દિવસે રાત્રે અહીંયાથી ટીમ્સ રવાના થઈ હતી અને લગભગ 140 માઇલ લગભગ કોસ્ટગાર્ડથી શિપથી એ લોકો ગયા હતા. ત્યાં લગભગ 8-10 કલાકની વોચ પછી આ લોકોના બોટ જોવા મળી હતી અને પકડ્યા હતા. સર, ચાબર ઈરાનના નેટિવ હતા અને તો બીજી કોઈ કન્ટ્રી સાથે ઇન્વોલ્વમેન્ટ હતું? કારણ કે ડાયરેક્ટ આવ્યા હતા ઈરાનથી ગુજરાત સુધી, કે કોઈ બીજી કન્ટ્રી ઇન્વોલ્વમેન્ટ હતું? નહીં, હાલ પૂરતી જે ઇન્ફોર્મેશન જે છે અને પ્રાથમિક રીતે જે બોટની બનાવટ વગેરે પણ જે છે નાની, એ બધું જોતા એ લોકો ઈરાનથી ડાયરેક્ટ જ અહીંયા આવે છે. અને આપણે જોશો તો મેપ ઉપર જે કોનાર્ક જે ચાબહાર જે છે એ ઈરાનના એકદમ લગભગ ઈસ્ટર્ન પાર્ટમાં આવે છે, પાકિસ્તાનથી અડીને છે. તો એમ ડિસ્ટન્સ અગર બંદર અબ્બાસ વગેરેથી આપણે કમ્પેર કરીએ તો એ ઇન્ડિયાથી નજદીક થાય છે. ના, એ જે શંકાસ્પદ કેમિકલ મળ્યો છે એના સિવાય હું કીધા આપણે કે એને જે ખાવા પીવાની વસ્તુઓ થોડી ઘણી અને થોડા મોબાઈલ ફોન, બેસિક જરૂરિયાતવાળી વસ્તુઓ એમાં પાસેથી અમને મળી આવી. બોટ પાસે શું વ્યવસ્થા કરી રહ્યા હતા? કેટલાક દિવસની વ્યવસ્થા હતી એમાં એ લોકો પાસે ખાવા પીવા રહેવા? જો એક વસ્તુ આપણે સમજીએ કે જે મોટી બોટ હોય છે એને અંદર એ લોકો મોટી લાંબા સમય સુધીની ફિશિંગ કરતા હોય છે, તો એમાં લોકોની વધારે વ્યવસ્થા હોય છે. નાની બોટમાં માણસોને બેસવાની, માલ મૂકવાની કેપેસિટી થોડી ઓછી હોય છે. પછી તેલ પણ એ સ્પીડથી ચાલતી હોય તો એના માટે થોડો એક્સ્ટ્રા ડીઝલ પણ રાખવાનો હોય છે અને એ લોકોને બહુ લાંબી જરૂર નહીં પડે. ફરી અગર ચાબહાર પર જઈએ તો 25-30 માઇલ નોટિકલ માઇલ પર આવરની સ્પીડથી
પરત જઈ શકે, પરંતુ એ લગભગ 3-4 દિવસની આપણી પાસે ડીઝલ અને એટલી વ્યવસ્થા અને પાસે હતી. કેવા પ્રકારની બનાવટ તમે જે કહો છો એન્જિનની આની પહેલા ભૂતકાળમાં ક્યારે આવી બનાવટ થઈ હતી? જે આપણી પાસે સ્પીડ બોટના જે કેસીસ છે 2 વખતે મારા ખ્યાલ ઉપર મને જેટલો ખ્યાલ છે લાસ્ટ 4-1 વર્ષમાં જોવા મળ્યા છે. એમાં એક વખતે આપણે આજ પોરબંદર ઓફ કોસ્ટથી કેસ કર્યો હતો જેમાં લગભગ 60-61 કિલો આપણે મુદ્દામાલ પકડ્યા હતા અને એમાં 6 લોકો આવ્યા હતા. એ પણ એક સ્પીડ બોટ હતી પણ એની સાઇઝ થોડીક એનાથી વધારે હતી. એ સિવાય એક વખતે ઓખાની અંદર એક તમિલનાડુનો માણસ છે જેનો કે ઓમાનથી એને આવવાનો હતો અને એનો પાસપોર્ટ ત્યાં એ લોકો લઈ લીધા હતા ઘણા બધા લોકોએ. તો પછી આ ઈરાનથી ઇલીગલ રૂટ મારફતે સી મારફતે આવ્યો હતો. એમાં એક એ રીતની નાનકડી બોટ એ પહેલા આવેલી છે. એ ત્રીજો કિસ્સો મારા ખ્યાલ ઉપર નાની સ્પીડ બોટથી આટલા દૂર સુધી આવવાનું મળી આવેલ છે. આ જે વસ્તુ છે બેસિકલી આ જે નાર્કોટિક્સ છે એ બધાની નવી એક એમઓ પણ બતાવવા માટેનો એક એક્ઝામ્પલ છે કે એ લોકોએ મોટી સ્પીડમાં જનરલી કોસ્ટગાર્ડ આપની ચેસ કરતી હોય તો એમાં થોડી એને બચવાની શક્યતા વધારે હોય છે સ્પીડ બોટમાં. सर गुजरात एटीएस के एसपी श्री के पटेल को एक इन्फॉर्मेशन मिला था कि ईरान में रहने वाला हाजी फिदा वो भारत में पंजाब के कुछ उसके स्मगलर लोगों को नार्कोटिक्स भेजने वाला है. और ये जो इन्फॉर्मेशन थी इसके अकॉर्डिंग लगभग 140 नॉटिकल माइल पोरबंदर से दूर ये ट्रांजैक्शन होने वाला है. ये ट्रांजैक्शन की डेट लगभग 15 और 16 की जो रात है इसमें इंफॉर्मेशन मिली थी कि इस दौरान में ट्रांजैक्शन होगा. इस इंफॉर्मेशन के आधार पे गुजरात एटीएस में एक टीम बनाई गई जिसमें इसका नेतृत्व श्री के सिद्धार्थ एसपी, साथ में डीवाईएसपी एसएल चौधरी, डीवाईएसपी विरजित परमार, डीवाईएसपी हर्ष उपाध्याय, डीवाईएसपी किरण पटेल, साथ में इंस्पेक्टर एएस चावड़ा, इंस्पेक्टर वीएन भरवाड़, पीएसआई एसआर चावड़ा, ये सब लोगों की एक मिलकर टीम बनाई गई. इस इंफॉर्मेशन को कोस्ट गार्ड के साथ शेयर किया गया. कोस्ट गार्ड ने तुरंत इसके ऊपर कार्रवाई करना चालू की. एक शिप जिसके अंदर की एटीएस की भी टीम थी और इन लोगों ने उस पर्टिकुलर जो इन्फॉर्मेशन वाली लोकेशन है वहाँ की तरफ रुख किया. लंबी सर्च वगैरह के बाद में वहाँ पे एक छोटी स्पीड बोट नजर आई जिसको अंधेरा होने के बावजूद जब कोस्ट गार्ड ने चेस किया तो ये बोट थोड़ी आगे भाग रही थी. फिर भी कोस्ट गार्ड के शिप ने इसको पकड़ा